સરકારને સદબુદ્ધિ આપે, જે ગેરકાયદેસર બહાર જનરેટર છે એને બહાર કાઢવામાં આવે, જે છાસનું વિતરણ આ લોકો હપ્તા ખાય છે એના કરતા તો તમે બધા મફતમાં ખાવ અમને કરે, સરકારને સદબુદ્ધિ આપે, રેકડીઓ વાળાઓને ધંધો એ સરકાર હિન્દુત્વના નામે બની છે, જે સરકાર ગેરકાયદેસર પાર્કિંગ ધ્યાનમાં આવે, ગરીબોને રોટલો ખાવા દે। જય 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 દ્વારકાધીશ। ખાસ જ્યારે આજે લારી ગલ્લાવાળાઓનો બીજો દિવસ છે આંદોલનનો, આ તકે પાલભાઈ આંબલિયા આપણી સાથે છે। પાલભાઈ, જે રીતના આજનો બીજો દિવસ અને જે હવન કરવામાં આવ્યો, કેવી રીતનું આગળનું આંદોલન, અને ખાસ જે કાલે આપ આંદોલનમાં બેઠા પછી એવી માહિતી દ્વારકા ટુડે સમક્ષ આવેલી છે કે ઘણા હોટલ ધારકોને નોટિસ આપવામાં આવેલી છે, શું કહેશો એ બાબતે? પહેલાં તો દ્વારકા ટુડેને અમે અભિનંદન આપીએ છીએ કે ગઈકાલે જે અમારી અહીંયા ધરણા હતા એમાં તમે લાઈવ કર્યું અને એમાં બહુ બધા દ્વારકાવાસીઓનો કોમેન્ટો આવી છે, એ લોકોની પ્રતિક્રિયાઓ આવી છે અને પ્રતિક્રિયાઓ બહુ બધી તંત્રની સામે છે, નંબર 1। નંબર 2, દ્વારકા જેવી નગરી, ભગવાન દ્વારિકાધીશ જ્યાં બિરાજે છે એમની પોતાની નિજ નગરી છે, જે ભગવાન દ્વારિકાધીશ ન્યાયપ્રેમી હતા, એ દ્વારિકાધીશની છત્રછાયામાં જે નગરપાલિકા છે, આ નગરપાલિકાનું કામ હોવું જોઈએ કે એ ન્યાય કરે, અન્યાય નહીં। જે દ્વારકા ભગવાન દ્વારકાધીશના નામે ફેમસ છે એ દ્વારકાધીશની નગરી અત્યારે આ ગરીબો જે હેરાન થાય છે એના કારણે બદનામ થઈ રહી છે। નગરપાલિકાનું કામ હોવું જોઈએ કે એમને કાયદો છે એ સમાન રીતે એનું પાલન કરાવવું જોઈએ, એ ગરીબ હોય કે અમીર હોય। જેમ ભગવાન અમીર ગરીબને નથી જોતા એમ કાયદો પણ અમીર કે ગરીબ એ તમામ માટે કાયદો સરખો હોવો જોઈએ। ત્યારે તમે લાઈવમાં મારી સાથે ચાલો, હું તમને બતાવું દ્વારકામાં કેટલી જગ્યાએ ભાજપના સત્તાધીશો જે સત્તામાં બેઠા છે એનું ગેરકાયદેસર બાંધકામ છે। નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યોની કેટલાની ગેરકાયદેસર હોટલો છે, કેટલાનું ગેરકાયદેસર હોટલનું પાર્કિંગ છે, તો સત્તામાં બેઠેલો માણસ ખુદ પોતે છે અને એ આ ગરીબ ઉપર પોતાનું બળ પ્રયોગ કરે છે। શરમ નથી આવતી? શરમથી એણે ડૂબી મરવું જોઈએ, શરમથી ખરેખર આ સત્તાધીશોએ ડૂબી મરવું જોઈએ કે પોતે કાયદાનો સંપૂર્ણ ભંગ કરી હોટલ બનાવે છે, બંગલો કરે છે, પાર્કિંગ કરે છે, એની બહાર જનરેટર મૂકે છે અને આ ગરીબો ઉપર તાકાત દેખાડે છે। તમારામાં તાકાત હોય તો તમારું ખુદનું જે ગેરકાયદેસર બાંધકામ છે એ પાડીને તમે પોતે સ્વચ્છ થાવ, પછી આ ગરીબોના કપડાં મેલા છે એમ કહેજો। આ ગરીબો પોતાનું ગુજરાન ચલાવે છે, પોતાની રેકડી, એ રેકડી માટે નગરપાલિકાએ નક્કી કરેલા 30 રૂપિયા આપે છે, એમને એમ ત્યાં નથી ઉગતો। છાસ જે વેચે છે ને, દહીં વેચે છે ને, એ પોતે ઊભો એટલે અડધી ફૂટની જગ્યા પોતાની અને આગળ ડેગડું રાખે એની અડધી ફૂટની, 1 ફૂટની જગ્યાના 30 રૂપિયા રોજના આપે છે। 30 રૂપિયા આપ્યા પછી એને 1 ફૂટ જગ્યા દ્વારકા ભગવાન દ્વારકાધીશની નગરીમાં એને નથી મળતી। આ દ્વારકા માટે શરમજનક બાબત છે, દ્વારકા નગરપાલિકા માટે શરમજનક બાબત છે। અને હું તો દ્વારકા ટુડેના માધ્યમથી તમામ દ્વારકાવાસીઓને અપીલ કરું છું કે તમે ન્યાયપ્રેમી છો, તમે દ્વારકામાં રહ્યો છો, આ લડાઈ ગરીબો, વંચિતો, પીડિતોની છે, પાથરણાવાળા, રેકડીવાળા, માલધારીઓની છે, તો તમે ન્યાય કરો। દ્વારકાવાળા નક્કી કરે, દ્વારકાના નગરજનો નક્કી કરે, તમે જેને ચૂંટીને મૂક્યા છે, જે તમારા હક અધિકારના રક્ષણ માટે ચૂંટીને મોકલા છે, એ લોકો આજે મૌન શા માટે છે? એમને સવાલ પૂછવાનો સમય આવ્યો છે। જો તમે આજે સવાલ નહીં પૂછો તો 2 દિવસ પછી અમે દ્વારકામાં ઘરે ઘરે જઈ અને લોકોને એક ફૂલ આપી, એક પત્રિકા આપી અને અમે સવાલ કરશું કે અમે ખોટા છીએ, અમારી લડાઈ ખોટી છે, અમારા બાળકોને સાંજે અમે 2 રોટલી ખવડાવી શકીએ એના માટે આખો દિવસ પરસેવો પાડીએ છીએ, એના માટે 30 રૂપિયા નગરપાલિકાને આપીએ છીએ, તો અમે ખોટા છીએ કે જેને તમે સત્તામાં બેસાડ્યા છે એણે સત્તાનો ઉપયોગ કરી અને
ખોટી રીતે ગેરકાયદેસર મોટી મસ્ત હોટલ કરી છે, મોટો મસ્ત બંગલો કર્યો છે, મોટું મસ્ત પાર્કિંગ કર્યું છે, આ ગેરકાયદેસર આ લોકોએ કર્યું છે એ ખોટા છે કે અમે રોજે રોજનું રડી અને એ કાયદા મુજબ નગરપાલિકાએ નક્કી કરેલા 30 રૂપિયા જે આપવાના છે એ આપી અને અમે રેકડી રાખીએ છીએ, અમે ખોટા છીએ. એટલે હું દ્વારકાવાસીઓને વિનંતી કરું છું કે આ ગરીબોની લડાઈમાં હું તો 60 કિલોમીટર છું અહીંયાથી દૂર, તમારા અહીંયા 600 મીટર પણ તમે દૂર નથી. ખાલી તમારી અડધો કલાકનો સમય તમે પ્રાંત કચેરીએ આવો અને અમારી સાથે કમસે કમ બેસી અને જે લોકો અહીંયા લડાઈ કરે છે એને આશ્વાસન આપો કે દ્વારકા શહેર તમારી હારે છે, ભગવાન દ્વારકાધીશ તમારી હારે છે. નગરપાલિકાવાળા ભલે હપ્તા લેતા હોય, પ્રશાસન ભલે હપ્તાખોર હોય, પ્રશાસન ભલે ખુલ્લેઆમ દારૂ વેચવા દેતો હોય, છાસવાળાને ના પાડતો હોય, અમે દ્વારકા નગરવાસીઓ તમારી સાથે છીએ. આવું દ્વારકા નગરના લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમારે આ લડાઈમાં સામેલ થવું જોઈએ. આ લડાઈ દ્વારકાવાસીઓની લડાઈ છે. આજે આ ગરીબોની લડાઈ આવી છે. આવતીકાલે હું ગેરંટીથી કહું છું કે ભવન જેટલા છે દ્વારકામાં, આ ભવનવાળાને નોટિસ આવશે. કારણ કે આના પછીનો ટાર્ગેટ એ છે જેટલા પણ હોમસ્ટેવાળા છે દ્વારકાની અંદર, આ હોમસ્ટેવાળાને નોટિસો આવશે. એમના પણ આજે એક લેવલ જે સૌથી ગરીબ વર્ગ છે, પછી મધ્યમ વર્ગનો વારો આવશે અને એક સમય એવો આવશે કે ભગવાનના નામે, કોરિડોરના નામે જે ટોપ લેવલનો દ્વારકાવાસીઓ છે એમનો પણ વારો આવશે. આજે તમે ગરીબોની હારે ઊભા રહ્યો, કાલે ગરીબો તમારી હારે ઊભા રહેશે. આજે મધ્યમ વર્ગવાળા વિનંતી કરું છું, તમે ગરીબોની હારે ઊભા રહ્યો, કાલે ગરીબો તમારી હારે ઊભા રહેશે. આવો આપણે સૌ સાથે મળી અને દ્વારકામાં એવી રચના કરીએ કે ભગવાન દ્વારકાધીશની ન્યાયપ્રિય નગરી, ન્યાયના નામે કોઈ દિવસ દંડાય નહીં, ન્યાયના નામે કોઈ દિવસ બદનામ થાય નહીં. આવું કામ આપણે સાથે મળીને કરીએ અને આ આંધળી બેરી મૂંગી સરકારને કહીએ કે અમે બધા જ નાગરિકો જાગૃત છીએ અને જાગૃત થઈ અને અમારા હક અધિકારની લડાઈ અમારો ગરીબ ભાઈ દ્વારકાનો લડે છે, એની હારે અમે ખંભેથી ખંભો મિલાવીને ઊભા છીએ. કાલનો શું પ્રોગ્રામ? આવતીકાલે અમે અત્યારે મોટું એવું વિચારી રાખ્યું છે કે અમારી પાસેથી છાશ વેચતો હોય, ઊંટ ઉપર સવારી કરાવતો હોય, કોઈ બેન છે કે જે લીલું ઘાસ હોય, ગાયના નામે બનેલી સરકાર, જે લીલું ઘાસ ગાયનો કોઈક ધર્માદો કરવા માટે, વેચવા માટે, એટલે ગાયનુંય પેટ ભરાય અને બેનનુંય પેટ ભરાય. આવા બેન જે લીલું વેચે છે એને ત્યાંથી હટાવ્યા છે. એટલે રેકડીવાળા હોય, ઘાસ જે માણસો ઘાસચારો વેચે છે, ઘાસચારાની એક રેકડી, જે છાશ દૂધ વેચે છે, દહીં, એનું 1-2 બોઘરા, જે ભજીયા ગાંઠિયા સમોસા બનાવે છે એની 1-2 રેકડી, આ બધું જ લઈ અને દ્વારકા શહેરની વચ્ચે જઈ અને લોકોને અમે મફતમાં વિતરણ કરવાના છીએ. ઢોળી નાખવાના નથી, જે જરૂરિયાતમંદ છે એને આપવાના છીએ અને એને આપી અને કહેવાના છીએ કે આ દ્વારકાની અંદર 4 પગવાળા જે ખૂટિયા છે એને તો કોઈ કંટ્રોલ કરતું નથી, પણ આપણે બધાએ મત દઈને જેને 2 પગવાળાઓને મત દઈને ખૂટિયા કરી દીધા છે, એ ખૂટિયાઓને કંટ્રોલ કરવા, એ ખૂટિયા જે અમારી આગળથી ખુલ્લેઆમ ચરી જાય છે એને કંટ્રોલ કરવા, એને અમારે આ બધું દઈ દેવું, એના કરતાં તો તમે મફતમાં ખાવ ને ભાઈ. એટલે અમે કાલે મફત વિતરણ કરવાનો કાર્યક્રમ કરવાના છીએ. દ્વારકા ટુડે દી ઓમ દોવાણી સૌને મારા જય દ્વારકાધીશ, જય ઠાકર.